નમસ્કાર મિત્રો, અમારી ચેનલ ગુજરાતી સ્ટોરી બુકમાં આપનું સ્વાગત છે. સુનીતાની ભાભીનું નામ ગાયત્રી છે. સુનીતાના પતિ છેલ્લા 5 વર્ષથી પૈસા કમાવવા માટે વિદેશમાં રહે છે, જેના કારણે સુનીતા ખૂબ જ એકલતા અનુભવે છે. ગાયત્રીના પતિ મહેશ ઘરે રહે છે. ગાયત્રીની ઉંમર 25 વર્ષની આસપાસ છે અને સુનીતાની ઉંમર 28 વર્ષની આસપાસ છે. બંને ખૂબ જ સુંદર છે પણ પતિથી ખુશ નથી. સુનીતાનો પતિ ઘરે નથી રહેતો, જેના કારણે તેની બધી ઈચ્છાઓ અધૂરી રહે છે. એક રાત્રે મહેશ તેની ઓફિસમાં કામ કરી રહ્યો હતો અને ખૂબ જ વ્યસ્ત હતો. તેથી જ ગાયત્રી સુંદર નાઇટી પહેરીને તેના પતિ પાસે આવી અને તેને તેનું કામ છોડી મારી સાથે રાત વિતાવવા કહ્યું. મહેશે કહ્યું કે હું ખૂબ જ વ્યસ્ત છું અને ઘણું કામ બાકી છે. તમે સૂઈ જાઓ. ગાયત્રીએ ગુસ્સામાં કહ્યું, તું રોજ આવું ડ્રામા કરતી રહે છે. લગ્ન કરવા એ કોઈ મોટી વાત નથી. લગ્ન પછી તમારે તમારી પત્નીને ખુશ રાખવાની છે, જે તમારા માટે શક્ય નથી. તમારું કામ બંધ કરો અને મારી સામે એક નજર નાખો. હું ખૂબ સુંદર દેખાઉં છું. ગાયત્રીએ મહેશને તેનું કામ બંધ કરવા દબાણ કર્યું અને તેને પોતાની તરફ ખેંચ્યો. મહેશ તેની પત્ની અને તેણીને પ્રેમ કરવા લાગ્યો. તેને મારા હાથમાં લીધો. થોડી વાર પછી મહેશે કહ્યું, ગાયત્રી તું સૂઈ જા. મારે સવારે કામ પર જવું છે અને મને ઊંઘ આવે છે. આ પછી મહેશ સૂઈ ગયો અને બીજા દિવસે મહેશે કહ્યું, મારે થોડા દિવસ માટે બહાર જવું છે. તમે બંને તમારું ધ્યાન રાખો. મારા કાકાનો દીકરો અહીં આવી રહ્યો છે, તો તમારે તેની સારી સંભાળ લેવી જોઈએ. તે અહીં થોડા દિવસ રોકાશે. ગાયત્રીએ કહ્યું, ઠીક છે. મહેશ કામ પર નીકળી ગયો છે. હવે થોડા દિવસ પછી આવશે. હવે બંને મહિલાઓ ઘરમાં એકલી આરામથી રહેશે. હવે સુનીતા અને ગાયત્રી બંને એકલા હતા. ઘરમાં બીજું કોઈ નહોતું. બંને ખૂબ જ એકલા હતા અને તેમને પ્રેમની ખૂબ જરૂર હતી, પણ તેઓને તે મળી રહ્યું ન હતું. તેનો પતિ તેની ઈચ્છા પૂરી કરી શકતો ન હતો. એકનો પતિ નહોતો અને બીજાનો એક હતો, પણ તે કંઈ કરી શકતો ન હતો, જેના કારણે ગાયત્રી પણ ખૂબ દુઃખી હતી. બીજે દિવસે કોઈએ દરવાજો ખખડાવ્યો. સુનીતાએ દરવાજો ખોલ્યો અને તેણે જે જોયું તેનાથી આંખો દૂર કરી શકી નહીં. દરવાજે ઊભો હતો એક સુંદર સ્માર્ટ યુવાન, જેની ઉંમર 28 થી 30 વર્ષની વચ્ચે હતી. તેણીનું શરીર ખૂબ સારું હતું. સુનીતાનું દિલ તેના પર આવ્યા. સુનીતાએ કહ્યું, અંદર આવ. તેણે કહ્યું કે તે મહેશના મામાનો દીકરો છે. સુનીતાએ ખૂબ જ પ્રેમથી તેને અંદર બોલાવ્યો અને કહ્યું, ચાલો હું તને તારા રૂમમાં મૂકી દઉં. તે તેને રૂમમાં લઈ ગયો અને તેને પૂછ્યું કે તેને રૂમ કેવો લાગ્યો. છોકરાએ કહ્યું, ભાભી, રૂમ ખૂબ સરસ છે. ભાભીનું દિલ પેલા છોકરા પર આવી ગયું હતું અને હવે તે કોઈક રીતે તેની એકલતાનો અંત લાવવા માંગતી હતી. જતી વખતે તેણે કહ્યું, ઓકે તો હું નીકળી જઈશ, અને તેના ખભા પર હાથ મૂકીને ખૂબ જ પ્રેમથી કહ્યું કે તને કંઈ જોઈતું હોય તો મને જણાવજો. તે છોકરાનું નામ હતું સંતોષ. સંતોષ હસતો હતો અને સુનીતા ભાભી ત્યાંથી ચાલ્યા ગયા. સાંજે જ્યારે તે જમવા આવ્યો ત્યારે બંને ભાભી સાથે હતા. ગાયત્રીએ કહ્યું, સંતોષ, અમે બંને તમને કેવી રીતે પસંદ કરીએ છીએ. સંતોષે કહ્યું, તમે બંને ખૂબ જ સુંદર છો, ખૂબ જ સરસ છો અને હું તમને ખૂબ જ પસંદ કરું છું. ગાયત્રીએ કહ્યું, ના, એવું નથી. તમે જ કહો કે અમારા બેમાંથી તમને કોણ સૌથી વધુ ગમે છે. ગાયત્રીએ હજુ પણ પોતાની વાત પર આગ્રહ રાખ્યો અને કહ્યું, ના, તમારે કહેવું પડશે. પછી સંતોષે કહ્યું, ભાભી,
તમારા હોઠ ખૂબ જ સરસ છે અને મોટી ભાભીની કમર બહુ સરસ છે. આ સાંભળીને સુનીતા ભાભીએ કહ્યું, સંતોષ, તે મારી તરફ ધ્યાનથી જોયું નથી, તેથી જ તું મારા હોઠના વખાણ નથી કરતો. તે સંતોષની નજીક આવી અને બોલી, જુઓ મારા હોઠ કેટલા સરસ છે. દરમિયાન ગાયત્રીએ કહ્યું કે, હું મારી કમર પણ બતાવી શકું છું અને કહી શકું છું કે મારી કમર કેટલી સારી છે અને તે સંતોષની સામે કમર ખુલ્લી કરીને ઊભી રહી. આ બધું જોઈને સંતોષના ઈરાદા પણ બગડવા લાગ્યા. બંને ભાભીનો ઈરાદો શું હતો તે સમજી ગઈ હતી. ખોરાક ખાધા પછી બધા પોતપોતાના રૂમમાં ગયા. થોડી વાર પછી સુનીતા ગાયત્રીના રૂમમાં આવી. ગાયત્રી તે સમયે મેકઅપ કરી રહી હતી. સુનીતાએ પૂછ્યું, શું કરો છો? ગાયત્રીએ કહ્યું, દીદી, હું લિપસ્ટિક લગાવું છું. સુનીતાએ કહ્યું કે હું આ નથી પૂછતી. હું જોઉં છું કે તમે સંતોષની ખૂબ નજીક આવી રહ્યા છો. ગાયત્રીએ કહ્યું, હા, તમે પણ તેની ખૂબ નજીક આવી રહ્યા છો. મેં તમને કહ્યું નથી. સુનીતાએ કહ્યું કે મારા પતિ 5 વર્ષથી દૂર છે. મારે કોઈકની જરૂર છે. હું એકલો છું. મારી ઈચ્છાઓ અધૂરી છે. હું મારી જાતને મદદ કરી શકતો નથી. પણ તમારે શું જોઈએ છે? તમારા પતિ તમારી સાથે ઘરે જ રહે છે. ગાયત્રીએ કહ્યું કે તે ઘરમાં રહે છે તેનો અર્થ એ નથી કે તે મારી જરૂરિયાતો પૂરી કરે છે. સુનીતાએ પૂછ્યું કે તારો પતિ તારી જરૂરિયાતો કેમ પૂરી નથી કરતો? તે તને ખુશ નથી રાખતો? મને નથી લાગતું કે તેમની સાથે આવું થાય. સંતોષને લઈને બંને વચ્ચે ઝઘડો થવા લાગ્યો. ત્યારે ગાયત્રીએ કહ્યું, ચાલો એક કામ કરીએ. સંતોષને પૂછીશું કે તે બેમાંથી કોને વધુ પસંદ કરે છે. અમે તેને પસંદ કરવા દઈશું કે તે જેની સાથે રોમાન્સ કરવા માંગે છે. સુનીતાએ પણ કહ્યું, ઠીક છે, ચાલો તેને પસંદ કરવા દો. તે જ રાત્રે સુનીતા તેના રૂમમાં સાડી પહેરીને હતી. રૂમનો દરવાજો ખુલ્લો હતો. તેણીએ જોયું કે સંતોષ ગુપ્ત રીતે તેણીને જોઈ રહ્યો હતો. સુનીતાની નજર તેના પર પડી અને સંતોષની નજીક જતાં જ તે ત્યાંથી જવા લાગ્યો. તેણે સંતોષને પકડીને પોતાના રૂમમાં ખેંચી લીધો અને રૂમને અંદરથી બંધ કરી દીધો. સંતોષ બોલ્યો, ના ભાભી, હું તો આમ જ જોઈ રહ્યો હતો. સુનીતા બોલી, તું મને છુપી રીતે જોતો હતો. હું તમને પસંદ કરું છું, તો મને ગુપ્ત રીતે જોવાનો શું અર્થ છે? ફક્ત તમારા હૃદયની સામગ્રી માટે મને જુઓ. સુનીતાએ કહ્યું, તેને મનાવીને તક આપી. બંને વચ્ચે ઘણું બધું થયું. સવારે બંને સોફા પર બેસીને વાતો કરી રહ્યા હતા ત્યારે ગાયત્રી આવી અને બંને અલગ થઈ ગયા. ગાયત્રીએ સંતોષ સાથે વાત શરૂ કરી. એટલામાં સુનીતાને કોઈનો ફોન આવ્યો. સુનીતાને કોઈ કામ માટે બહાર જવાનું હતું એટલે ગાયત્રીએ કહ્યું, હું બહાર જાઉં છું અને થોડીવારમાં પાછો આવીશ. આટલું કહી તે બહાર નીકળી ગયો. તે જતાની સાથે જ સંતોષે કહ્યું, ભાભી, મારે તમને કંઈક કહેવું હતું. ગાયત્રીએ કહ્યું, બોલો, તારે શું કહેવું છે? સંતોષે કહ્યું, મને તારી કમર અને તારા હોઠ બહુ ગમે છે. આટલું બધું સાંભળીને ગાયત્રી તેની નજીક આવીને બેઠી અને બંને ત્યાં જ રોમાન્સ કરવા લાગ્યા. બંનેના પતિ તેમને પ્રેમ કરતા ન હતા તેથી બંને સંતોષમાં પોતાનો પ્રેમ શોધતા હતા. બંને ભાભીને સંતોષ સાથે પ્રેમ થઈ ગયો હતો. સંતોષે ગાયત્રી સાથે પણ એવું જ કર્યું જે તેણે સુનીતા સાથે કર્યું હતું. બીજે દિવસે ગાયત્રી તેના રૂમમાં બેઠી હતી. ત્યારે જ તેને મેસેજ આવે છે. જ્યારે તેણીએ મેસેજ ખોલ્યો તો તે એક વિડિયો હતો. તે જ વિડિયો હતો જેમાં તેણી અને સંતોષ વચ્ચે પ્રેમ સંબંધ હતો.
વિડિયો જોઈને ગાયત્રીને આશ્ચર્ય થયું કે આ વિડિયો કોણે બનાવ્યો છે. તે ખૂબ જ ડરેલી અને અસ્વસ્થ થઈ ગઈ અને રૂમની બહાર બેસી ગઈ. વિચારતો હતો ત્યાં સુનીતા પણ આવી ગઈ. સુનીતા પૂછવા લાગી શું થયું? ગાયત્રી થોડી ચિંતિત દેખાતી હતી. સુનીતાએ પૂછ્યું શું થયું, કંઈ છે? ગાયત્રીએ જવાબ આપ્યો, ના બહેન, એવું જ. સુનીતાએ ફરી પૂછ્યું, સાચું કહું, શું થયું? ગાયત્રીએ આખરે તને કહ્યું. મને કેવી રીતે ખબર પડી કે સુનીતાએ મને એક વિડિયો મોકલ્યો છે જેમાં હું અને સંતોષ છીએ. ગાયત્રી આશ્ચર્યચકિત થઈ ગઈ અને બોલી, મતલબ કે તમને પણ આવો વિડિયો મળ્યો છે? સંતોષ સાથે કંઈક થયું છે? શું કોઈએ તે વિડિયો બંનેને મોકલ્યો હતો અને બંને ખૂબ જ ચિંતિત હતા કે તેમનો અને સંતોષનો વિડિયો કોણે બનાવ્યો છે? એટલામાં સંતોષ પોતે આવ્યો અને બોલ્યો, ભાભી, મેં એ વિડિયો બનાવ્યો છે. મેં તમારા બંનેની તરસ छिपाવી છે. તમે બંને તમારા પતિની ગેરહાજરીમાં ખૂબ જ એકલા હતા અને તે વિડિયોમાં તમારું પ્રદર્શન રેકોર્ડ કરવામાં આવ્યું છે. સંતોષે ધમકી આપી હતી કે મારે તમારા બંને પાસેથી 5 લાખ જોઈએ નહીંતર હું તમારા પતિઓને આ વિડિયો બતાવીશ. બંને ખૂબ ડરી ગયા અને સંતોષે કહ્યું કે કાલ સુધીમાં મને પૈસા મળી જશે. પછી તે ચાલ્યો ગયો. બીજા દિવસે બંને બેગ લઈને સંતોષ પાસે પહોંચ્યા. સંતોષ બંનેને જોઈને ખુશ થઈને બોલ્યો શું વાત છે? બંને ભાભી એક સાથે. તેણે પૈસાની થેલી ત્યાં જ રાખી અને બંને બેસી ગયો. સંતોષ બંને ભાભી સાથે રોમાન્સ કરવા લાગ્યો. સુનીતા અને ગાયત્રીએ તેની સાથે પ્લાન બનાવ્યો હતો. સુનીતાએ ધીમેથી સંતોષના પગ તેના પર મૂક્યા અને ગાયત્રીએ તેનું ગળું દબાવી દીધું. સુનીતાએ મનોજના પગ પકડી લીધા અને બંનેએ મળીને મનોજનો જીવ લીધો. તો વાર્તા આ રીતે સમાપ્ત થાય છે. તો તમને વાર્તા કેવી લાગી, તે મને જણાવો. જો તમે ચેનલ પર નવા છો, તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરજો. આભાર.